ડીસામાં 21 મોતના જવાબદાર ફેક્ટરી માલિક ખૂબચંદ અને પુત્ર દીપકની ધરપકડ. સૂત્રધાર દીપક સટોડિયો હોવાનો ખુલાસો. તપાસ માટે એસઆઈટીની રચના. ડીસામાં ફેક્ટરીમાં બ્લાસ્ટ કાંડમાં પરિવારજનોને સોંપાયા મૃતદેહ. પોલીસ પાયલોટિંગ સાથે એમ્બ્યુલન્સને મધ્યપ્રદેશ કરાઈ રવાના. પરિવારજનોનું આક્રંદ. સુરત ડાયમંડ બુર્સના સીઈઓ મહેશ ગઢવીનું રાજીનામું. બુર્સના નિર્માણ કાર્યમાં મહેશ ગઢવીની કામગીરી પાયાના પથ્થર સમાન. રાજીનામાનું કારણ અકબંધ. સોનાના ભાવમાં તેજીનો માહોલ. પહેલી વાર ભાવ પહોંચ્યો 90,966 પર. 91 દિવસમાં ભાવમાં 14,000 રૂપિયાનો વધારો. આજે બપોરે 12 વાગે લોકસભામાં રજૂ કરાશે વકફ બિલ. ભાજપે તમામ સાંસદોને હાજર રહેવા જાહેર કર્યું વ્હીપ. વકફ બિલ મુદ્દે ભાજપને ટીડીપીનો મળ્યો સાથ.